તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો બધા મિત્રો. તો આપણે સરકેસર પોગી જશે ગણપત દાદા પધરાવા ટ્રેક્ટર લઈને. આ ઘનશ્યામભાઈ ને હિતેશભાઈ ને હા ફૂલ મોજમાં છે. આખા કેડે ડિસ્કો કરતા એવા. પણ ધીમે ધીમે બ્રેક મારજો, નકર આપણે દિલીપભાઈને બધા પડી ન જાય નીચે. કાંઈ વાંધો નહીં, દિલીપભાઈને હવે ઉતરવાની તારી લાગે તો ઉતરી જાવ દિલીપભાઈ. પણ એ મોજમાં છે કે હવે ઘડી ખમવું મારે ઉતરવામાં. કાંઈ વાંધો નહીં, ઘનશ્યામભાઈને ઠેકડા મેળા છે. હા, અને મારી દીધો દિલીપભાઈને પણ તૈયાર થઈ જાય હિતેશભાઈને. તો ધીમે ધીમે ડિસ્કો કરવા માંડ્યા છે. વાહ ભાઈ વાહ. તો આપણે ગણપત દાદા જોવો આપણે પધરાવાના છે. પણ દિલીપભાઈ એમ કહે છે કે મારે શૂટ કરવા છે ફોટા. તો મેં પણ કહી દીધું કરી લો શૂટ. તો કેમેરામેનને બોલાવો. મેર દેવાંગભાઈ કહી ગયા, મેર દેવાંગભાઈ તમે ફોટા પાડવા આવી જાઓ દિલીપભાઈના. પણ ઘનશ્યામભાઈ કે મારે પણ પાડવા છે. વાહ, જગદીશભાઈ કે મારે પણ પાડવા છે. તો પાડી લો ફોટા. કેમેરામેન ફોકસ જલ્દી કરો. સંજયભાઈ આવી જશે, એ કે મારે પણ ફોટા પાડવા છે. તો ગણપત દાદા આપણે પહેલાં ઉતારી લઈ. સંજયભાઈના મોજમાં છે ફૂલા ફૂલ. તો જુઓ જગદીશભાઈ કલર લગાવે છે હિતેશભાઈને. ફોટા શૂટ અહીંયા પણ થાય છે. અગરબત્તી આરતી આપણે કરવાની છે ગણપત દાદાને. પછી આપણે દરિયામાં પધરાવી દઈશું. ગુલાલની તૈયારી કરવા મળ્યા છે દેવાંગભાઈ ને સંજયભાઈને. ઓહો, મેં કીધું મને રહેવા દેજો, કેમ કે મારે બ્લોક ઉતારવાનો હોય. હા, આપણે ઢોલવાળા ભાઈ આવી જશે. આગળ વગાડે ને કરે મોજ. હો ભાઈ ભાઈ. તો આપણા ઘનશ્યામભાઈએ તો નાળિયેરનું પાન લીધું. પણ પાનમાં એ શરમાઈ ગયા. પણ તમે કોમેડી મેન છો, તમે શરમાવો. તો અત્યારે ફૂલ તૈયારી થઈ ગઈ ગણપત દાદાને પધરાવવાની. દિલીપભાઈની હાથમાં ગણપત દાદા છે, સંજયભાઈ છે પણ. તો હાલો ગણપત દાદાને આપણે પધરાવા જઈએ. તો અમારી ટીમ ગણપત દાદાને પધરાવા જાય છે, પણ વિશાલભાઈ પાંદડો તાણે છે નાળિયેરીનું. મેં કીધું તમે એ રહેવા જો, તમે અમારી ટીમ હારે જાઓ. જોઈ લો મિત્રો, ગણપત દાદા આપણે દરિયામાં પધરાવા આપણી ટીમ જાય છે. આપણે તો બહુ અંદર ન જવું, કેમ કે આપણો મોબાઈલ આઈફોન છે, પણ પલ્લી જાય તો કાંઈ ન થાય. પણ આપણે તોય નથી જવું. તો જોઈ લો મિત્રો, આપણી ફૂલે ફૂલ પાર્ટી મોજમાં છે. મેં કીધું ક્લિપ લઈ લઉં, માણસો દેખાડું. બધા ગણપત દાદા પધરાવા આવતા હોય માણસો અહીંયા હતું ધોમે ધોમ. મિત્રો જોઈ લો મિત્રો, દરિયા કિનારે કેટલું પબ્લિક હતું. તમે તો જોઈ ન હોય, પણ આપણે દેખાડી દેવાનું છે આ બધું. પણ ફૂલે ફૂલ મોજ આવ્યો. નાહી તો એને હું તો બહાર નીકળી ગયો થોડોક. મેં કીધું હું વિડીયો ઉતારી લઉં. વાહ ભાઈ ભરતભાઈને મોજ છે પણ આ બધે જોઈ લો. રાસ ગરબા અંદર શરૂ લાગે. મને મન થતું, પણ મેં કીધું હવે મારે નથી જવું. જોઈ લો જગદીશભાઈને પણ, દિલીપભાઈ ને ભાવેશભાઈને પણ મોજે મોજ છે પણ ફૂલ મોજ. વાહ ભાઈ વાહ, મોજે મોજ. હો, દરિયાના કિનારે રાસ લેવો એટલે બહુ મોજ આવે, આનંદ આવે. હો, હિતેશભાઈ પણ જોરદાર મોજ કરી. દેવાંગભાઈને, ઓહો આપણા ફેમસ ઘનશ્યામભાઈ, એ પણ મોજ કરી. કાંઈ વાંધો નહીં, આપણું ટ્રેક્ટર નીકળી ગયું છે. આ બધા એમ કે નાવા ગયા તો આગળ લઈ. વાહ ભાઈ વાહ. ડીજે બીજે વાગતું હોય એટલે તાન સડે એટલે આપણે રાસ ગરબામાં તો મજા આવી જાય. વાહ ભાઈ વાહ. તો જોઈ લો મિત્રો, પબ્લિક અહીંયા પણ ડીજે હતું, તમને દેખાડી જ દેવાનું છે આજ બધું. જોઈ લો અહીંયા પણ રાસ ગરબા શરૂ છે. ડીજે વાગે છે પણ આપણે અવાજ નથી લીધો. જોઈ લો મિત્રો કે દરિયાના કિનારે બહુ મોજ આવે.
રાસ લેવાની પણ મોજ આવે, નાવાની પણ મોજ આવે. જોઈ લો મિત્રો, આપણે તો બ્લોક ઉતારી છીએ. આ બીજા ગણપતિ દાદા પધરાવા જાય છે. આપને પણ મોજ આવે, પણ આપણે બ્લોક ઉતારીએ છીએ મિત્રો. કાંઈ વાંધો નહીં, હવે 4 વ્હીલમાં બેઠી જશે. અમારો બ્લોગ કેવો લાગ્યો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો.